સ્વાગત છે મિત્રો તમારું ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રશ્નોમાં। તો આજે આપણે જોઈશું ઇતિહાસ અને સંસ્કૃતિના 100 પ્રશ્નો। તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી। તો નાલંદા વિદ્યાપીઠના સ્થાપક કોણ છે? તો કે કુમારગુપ્ત। અજંતા ગુફાનું નિર્માણ કરનાર કોણ? તો કે કુમારગુપ્ત। કુમારગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું? તો કે ગિરિનગર। કોના દરબારમાં 9 વિદ્વાનો હતા જે નવરત્ન તરીકે ઓળખાતા? તો કે ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં નવરત્નો હતા। ગુપ્ત સામ્રાજ્યના કયા શાસકના સિક્કામાં ગરુડના સ્થાને મયુરનું ચિત્ર હતું? તો કે કુમારગુપ્ત। સ્કંદગુપ્તના સિક્કા પર ગરુડના સ્થાને કોનું ચિત્ર હતું? તો કે વેદી એટલે કે નંદીનું। અશ્વમેઘના સિક્કાઓ ચલણમાં મૂકનાર શાસક કોણ? તો કે સમુદ્રગુપ્ત અને કુમારગુપ્ત। ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત કયા શાસનના સમયથી થઈ? શાસકના ચંદ્રગુપ્ત બીજા। ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની સત્તા કોના શાસનથી પ્રસરી હતી? તો કે કુમારગુપ્તના શાસનથી। કાલિદાસ, અમરસિંહ, વરામિહિર, ધન્વંતરી કોના દરબારમાં હતા? તો કે ચંદ્રગુપ્ત બીજા। મેઘદૂત, વિક્રમોર્વશિયમ અને રઘુવંશમના રચયિતા? તો કે મહાકવિ કાલિદાસ। કુમાર સંભવમ અને અભિજ્ઞાન શાકુંતલમના રચયિતા? કવિ કાલિદાસ। અમરકોશના રચયિતા? અમરસિંહ। નિઘંટુના રચયિતા હતા ધન્વંતરી। પંચતંત્રના રચયિતા? તો કે વિષ્ણુ શર્મા। કાન્હડે પ્રબંધના રચયિતા? પદ્મનાભ। પ્રબંધ ચિંતામણીના રચયિતા? તો કે મેરુતુંગ હતા। કર્ણસુંદરીના રચયિતા? તો કે હતા કવિ બિલ્હણ। સિદ્ધહેમ શબ્દાનુશાસનના રચયિતા? તો કે હેમચંદ્રાચાર્ય હતા। ભરતેશ્વર બાહુબલી રાસના રચયિતા? તો કે શાલિભદ્ર સુરી। પૃથ્વીરાજ રાસોના રચયિતા? તો કે સંદરબરદાય। વસંત વિજયના રચયિતા? તો કે બાલચંદ્ર સુરી। કિરાતાર્જુનીયમના રચયિતા? તો કે કવિ ભારવી। શિશુપાલ વધના રચયિતા? તો કે કવિ માધ। નૈષધચરિતમના રચયિતા? તો કે કવિ શ્રી હર્ષ। દશકુમાર ચરિતના રચયિતા? તો કે કવિ દંડી। સ્વપ્નવાસવદત્તમના રચયિતા? તો કવિ ભાસ। હિતોપદેશના રચયિતા? તો કે નારાયણ ભટ્ટ। માલતીમાધવના રચયિતા? તો કવિ ભવભૂતિ। મહાવીર ચરિતના રચયિતા? ભવભૂતિ। ઉત્તરરામચરિતના રચયિતા? કવિ ભવભૂતિ। હર્ષચરિતના રચયિતા હતા કવિ બાણભટ્ટ। કાદંબરીના રચયિતા હતા બાણભટ્ટ। મૃચ્છકટિકમના રચયિતા? તો કે શૂદ્રક। નીતિશતકના રચયિતા? તો કે ભર્તૃહરિ। મુદ્રા રાક્ષસના રચયિતા? તો કે વિશાખાદત્ત। રાજતરંગિણીના રચયિતા? તો કવિ કલ્હણ। કાશ્મીરના ઇતિહાસનું વર્ણન છે રાજતરંગિણીમાં। ગીત ગોવિંદના રચયિતા હતા જયદેવ। કથાસરિત સાગરના રચયિતા સોમદેવ। ભાષ્યકૃતિના રચયિતા શંકરાચાર્ય। રામચરિત માનસના રચયિતા કવિ તુલસીદાસ। ચરક સંહિતાના રચયિતા કવિ ચરક। સુશ્રુત સંહિતાના રચયિતા સુશ્રુત। પંચસિદ્ધાંતિકાના રચયિતા હતા વરામિહિર। બૃહદ સંહિતાના રચયિતા કવિ વરામિહિર। આર્યભટ્ટિયમ ગ્રંથના રચયિતા હતા આર્યભટ્ટ। શૂન્યની શોધ અને દશાંશ પદ્ધતિના જનક આર્યભટ્ટ। મંદિર બનાવવાની શરૂઆત કયા યુગથી થઈ? તો કે ગુપ્ત યુગથી। ગુજરાતમાં મૈત્રક શાસનનો સમયગાળો? તો કે ઈસવીસન 470 થી 478। ગુજરાતનો આધારભૂત ઇતિહાસ કયા સ્થળથી શરૂ થાય? તો કે વલ્લભી। મૈત્રક કાળના સ્થાપક કોણ હતા? તો કે સેનાપતિ ભટ્ટાર્ક વિજયન ભટ્ટાર્ક જેમનું મૈત્રક વંશની રાજધાની કઈ? તો કે વલ્લભી। ગિરિનગરથી વલ્લભી ફેરવવામાં આવી। ગુજરાતના ઇતિહાસ પુરુષ? સેનાપતિ ભટ્ટાર્ક। વલ્લભી કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ઘેલો નદી। વલ્લભીના સ્થાપક? કનકસેન બુંદેલા ઈસવીસન 144। વલ્લભી વિદ્યાપીઠના સ્થાપક? ધરસેન પ્રથમ દ્વારા વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી। વલ્લભીનું પ્રાકૃત નામ? તો કે વલ્લહી। બ્રિટિશ કાળમાં વલ્લભી કયા નામે ઓળખાતું? તો કે વળા। કયા વર્ષથી વળાના સ્થાને વલ્લભીપુર નામ અપાયું? તો કે ઈસવીસન 1975 વળાના સ્થાને વલ્લભીપુર નામ અપાયું। વલ્લભી શબ્દનો અર્થ? ઘરનો સૌથી ટોચનો ભાગ છાપરું વલ્લભીનો નામનો અર્થ થાય। ભટ્ટાર્કનો અર્થ શું થાય? તો કે ભટ્ટો એટલે સૈનિક અને અર્ક એટલે સૂર્ય। મૈત્રક વંશનો રાજધર્મ કયો? તો કે શૈવ ધર્મ। મૈત્રક વંશનું રાજચિહ્ન કયું હતું? તો કે વૃષભ નંદી।
કલ્પસૂત્રનું ગુજરાતમાં સૌપ્રથમ જાહેરમાં વાંચન કરનાર કોણ? કલ્પસૂત્રનું ગુજરાતમાં સૌપ્રથમ જાહેરમાં વાંચન કરનાર કોણ? તો કે ધ્રુવસેન પ્રથમ. સેનાપતિ ભટ્ટ પછી કોણ ગાદી આવ્યું? તો કે ધરસેન પ્રથમ. મૈત્રક કાળના કયા શાસકે મહારાજા ધીરાજ બિરુદ ધારણ કર્યું? તો કે દ્રોણસિંહ. ધ્રુવસેન પ્રથમે કયો સંપ્રદાય અંગીકાર કર્યો? તો કે વૈષ્ણવ ધર્મ. મૈત્રક વૈષ્ણવ પ્રજા પ્રિય રાજા શાસક? તો કે ગૃહસેન. પરમ ઉપાસક તરીકે ઓળખ ધરાવનાર મૈત્રક શાસક? તો કે ગૃહસેન. ધર્માદિત્ય ઉપનામ કોનું છે? તો કે શિલાદિત્ય પ્રથમ. બાલાદિત્ય ઉપનામ કોનું છે? તો કે ધ્રુવસેન બીજો. હર્ષવર્ધન સામે હાર થતા ધ્રુવસેન બીજાને કોણે આશ્રય આપ્યો? તો કે નાંદીપુરી રાજ્યના રાજાદત્ત બીજાએ. હર્ષવર્ધન પોતાની પુત્રી અજકને કોની સાથે પરણાવી? તો કે ધ્રુવસેન બીજા સાથે. મૈત્રક વંશનો કયો શાસક પ્રતિવર્ષ ધર્મ પરિષદ વલભીમાં બોલાવતો? તો એ હતો ધ્રુવસેન બીજો. મૈત્રક વંશનો કયો શાસક મોક્ષ પરિષદ પ્રતિવર્ષ ભરતો? શિલાદિત્ય પ્રથમ. ઈસવીસન 750માં કયા રાષ્ટ્રકૂટ શાસકે મહી અને રેવા નદીનો લાટ અને માલવ પ્રદેશ જીતી લીધો? દંતી દુર્ગ. કયા મૈત્રક શાસકના સમયથી શિલાદિત્ય પદવીની પ્રથા ચાલુ થઈ? તો કે શિલાદિત્ય ત્રીજાના સમયથી. કયા મૈત્રક શાસકે ચક્રવર્તી બિરુદ ધારણ કર્યું? તો કે ધરસેન ચોથાએ. હર્ષવર્ધનની રાજધાની કઈ હતી? તો કે કનોજ. હર્ષવર્ધનનું ઉપનામ? તો કે દાનવીર અને શિલાદિત્ય. હર્ષવર્ધને તેની દિનચર્યા કેટલા ભાગમાં વહેંચી? તો કે 3 ભાગમાં. હર્ષવર્ધન દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન કયા સ્થળે કરતો? તો કે પ્રયાગરાજમાં. હર્ષવર્ધન દર વર્ષે ધર્મસભા કયા સ્થળે બોલાવતો? કનોજમાં ધર્મસભા બોલાવતો અને પ્રયાગરાજમાં દર 5 વર્ષે ધર્મ પરિષદનું આયોજન કરતો. હ્યુએન ત્સાંગ હર્ષવર્ધનના દરબારમાં કયા વર્ષે આવેલા? તો કે ઈસવીસન 630માં. હ્યુએન ત્સાંગ ગુજરાતમાં કયા વર્ષે વલભીની મુલાકાતે આવ્યા હતા? તો કે ઈસવીસન 640. હ્યુએન ત્સાંગ વલભીની મુલાકાત પહેલા ગુજરાતના કયા સ્થળની મુલાકાત લીધી? વડાલીની મુલાકાત લીધી હતી. પ્રાચીન ભારતનો અંતિમ મહાન સમ્રાટ તો હતા હર્ષવર્ધન. હર્ષવર્ધન સામ્રાજ્યને પ્રાંતમાં વિભાજિત કર્યું તે પ્રાંત કયા નામે ઓળખાતો? હર્ષવર્ધને સામ્રાજ્યને પ્રાંતમાં વિભાજિત કર્યું આ પ્રાંત ભુક્તિ તરીકે ઓળખાતો. મૈત્રક વંશનો સૌથી પ્રતાપી શાસક હતો ધરસેન ચોથો. પરમ ભટ્ટાર્ક, પરમેશ્વર અને મહારાજા ધીરાજ બિરુદ ધારણ કરનાર ધરસેન ચોથો. કવિ ભટ્ટી કયા શાસકના રાજદરબારમાં કવિ હતા? તો કે ધરસેન ચોથાના. ધ્રુવ ભટ્ટ બિરુદ ધારણ કરનાર મૈત્રક શાસક શિલાદિત્ય સાતમો. મૈત્રક વંશનો અંતિમ શાસક? તો કે શિલાદિત્ય સાતમો. મૈત્રક કાળમાં વલભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું? તો કે બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. મૈત્રક કાળનો અંત કયા વર્ષમાં થયો? તો કે ઈસવીસન 788માં. મૈત્રક શાસકનો અંત કોના આક્રમણ દ્વારા થયો? તો કે આરબોના આક્રમણ દ્વારા. પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી ભૂપા ધરસેનની પુત્રી. મૈત્રક વંશનો કયો શાસક દાનવીર શાસક તરીકે ઓળખાય? તો કે શિલાદિત્ય પ્રથમ. મૈત્રક વંશના કયા શાસકે પાલવંશના ધર્મપાલને પરાજિત કર્યા હતા? તો કે શિલાદિત્ય સાતમો. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, રોજ મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.